આ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અમેરિકાની ધરતી પર એક સાથે 3 મંદિરો શરૂ થવાના છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુજરાતની અંદર, દેશમાં અને વિદેશમાં અનેક જગ્યાએ મંદિરો છે. અને આપણે ખબર છે કે સ્વામિનારાયણના જે મંદિરો હોય છે એ ભવ્યાતિ ભવ્ય મંદિરો બનાવવામાં છે. એક આર્કિટેક્ટની દૃષ્ટિએ, સ્થાપત્યની દૃષ્ટિએ એક અનોખી શૈલી સાથેના આ મંદિરો બનતા હોય છે અને ઘણી બધી સુવિધાઓ પણ હોય છે. હવે આ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અમેરિકાની ધરતી પર એક સાથે 3 મંદિરો શરૂ થવાના છે. અને એક મંદિર તો એવું છે કે જ્યાં ચર્ચ હતું અને 100 વર્ષ જૂનું ચર્ચ હતું, જેને 180 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું અને એની જગ્યા ઉપર સ્વામિનારાયણ મંદિર બની રહ્યું છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અમેરિકાની ધરતી પર 3 જગ્યાએ મંદિરો બની રહ્યા છે. એમાં એક છે અમેરિકાના ઓહાઓ રાજ્યના ક્લીવલેન્ડની અંદર એક મંદિર બની રહ્યું છે. બીજું અમેરિકાના નોર્થ કેરોલિનામાં રાલે શહેરની અંદર બીજું એક મંદિર બની રહ્યું છે. અને સાન હોજેમાં ફ્રીમોન્ટ શહેરની અંદર એક ત્રીજું મંદિર બની રહ્યું છે. મતલબમાં અમેરિકાની ધરતી પર આ 3 મંદિરો બની રહ્યા છે અને એક સાથે શરૂ કરવામાં આવશે. આ જે મંદિરો બની રહ્યા છે એ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ મંદિરો બની રહ્યા છે. અને આ 3માંથી જે ઓહાયોના ક્લીવલેન્ડની અંદર જે મંદિર બની રહ્યું છે એ જગ્યા ઉપર પહેલાં 100 વર્ષ જૂનું એક ચર્ચ હતું અને એ ચર્ચની જગ્યા 180 કરોડ રૂપિયામાં ખરીદી લેવામાં આવી અને આ ભવ્ય મંદિર સ્વામિનારાયણનું ત્યાં બની રહ્યું છે. હવે સ્વામિનારાયણ મંદિરના જે 3 મંદિરો બની રહ્યા છે એમાં જેમને જવાબદારી આપવામાં આવી છે, એમાં ક્લીવલેન્ડની અંદર દ્વિતીય સ્વરૂપ મહારાજને જવાબદારી આપવામાં આવી છે. નોર્થ કેરોલિનામાં ભક્તિ પ્રકાશ મહારાજ, સાન હોજેમાં દેવપ્રકાશ મહારાજ. આ મંદિરોના જે નિર્માણ છે એની જવાબદારી આ સ્વામીઓને આપવામાં આવી છે. હવે આ અમેરિકામાં પણ મંદિરો બનાવવું એટલું સરળ નથી હોતું. ત્યાં પણ મંદિરો બનાવવા માટે જુદી જુદી 15 પ્રકારની પરવાનગી લેવી પડે છે. એ પછી મંદિરનું બાંધકામ શક્ય બને છે. જોકે આ પહેલી વખત એવું નથી બન્યું કે અમેરિકાની અંદર ચર્ચની જગ્યા ખરીદીને સ્વામિનારાયણ મંદિર બન્યું હોય. આ પહેલાં બી અમેરિકાની અંદર 5 ચર્ચ ખરીદવામાં આવ્યા, યુકેની અંદર 2, કેનેડામાં 1. પણ આ સ્વામિનારાયણ મંદિરે એક એવો નિયમ રાખેલો છે કે જે પણ કોઈ ચર્ચની ખર્ચની જમીન ખરીદવામાં આવે તો ત્યાં જે ચર્ચ ઊભું હોય એના મૂળભૂત સ્થાપત્યની અંદર કોઈ ફેરફાર કરવામાં નથી આવતો. હવે તમને સાથે સાથે વડતાલ સંપ્રદાય વિશે પણ થોડીક માહિતી આપી દઉં કે વડતાલ સંપ્રદાય કે જેને શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની સ્થાપના ભગવાન સ્વામિનારાયણ કે જેમને સહજાનંદ સ્વામી તરીકે પણ ઓળખવામાં આવતા હતા, એમના દ્વારા 19મી સદીમાં સ્થાપના કરવામાં આવી. અને સંપ્રદાયનું જે મુખ્ય મથક છે એ ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલું વડતાલ શહેર છે.